જય માતાજી। આજે આપણે ધાણા અને ફુદીનાની ક્યુબ બનાવશું, આઈસ ક્યુબ છાશમાં નાખવા માટે। તો ધાણા અને ફુદીનાના બધાના પાન આપણે લઈ લઈએ। જો બધા જ મેં લઈ લીધા છે, ધાણા અને ફુદીનાના પત્તા। અને ફુદીનાના જે ડાખરા નીકળ્યા છે એ બહાર કુંડામાં વાવી દઈશું એટલે એ સરસ ઉગી જશે। ખાલી એને દબાવી દેવાના હોય છે। જો તૈયાર થઈ જશે પછી હું એનો વિડીયો બતાવીશ। તો આપણે આને સરસ સાફ કરી ધોઈ અને મિક્સર જારમાં લઈ લઈએ। હવે તમારી પાસે છાશનો મસાલો હોય તો શેકેલા જીરાનો પાવડર નહીં લેવાનો, નહીં તો એ લેવો પડશે તમારે થોડો। મારી પાસે છાશનો મસાલો છે એટલે મેં એમાં નથી લીધો। તો જો આ રીતે ધોઈને સાફ કરી લીધા છે। હવે અંદર જે પણ વસ્તુ આપણે નાખવાની છે એ નાખી દઈએ। હું કાયમ આ કરીને રાખું છું, જ્યારે પણ છાશ પીવી હોય ત્યારે એક ક્યુબ કાઢી અને છાશમાં નાખી દેવાની। તો જુઓ, મીઠું નાખી દીધું, થોડું સંચળ નાખીએ અને આખા મરી નાખો તો ચાલે, પણ મારી પાસે મરીનો પાવડર છે એટલે એ નાખી દીધો છે, અડધી ચમચી જેટલો। અને છાશનો મસાલો હું કચ્છનો વાપરું છું, જીમરી મસાલો, તો એ નાખી દઈએ। આ પાવડર ના હોય તો શેકેલો જીરોનો પાવડર નાખવો પડે અથવા તો જીરું નાખવું પડે। અને ઇમરજન્સી કરવાનું થયું હોય તમારે તો તમે કાચું જીરું નાખી દો તો પણ ચાલે, પણ શેકેલું હોય તો વધારે સારું લાગે। હવે આપણે જગ બદલી લઈશું। આ બહુ મોટો લાગે છે તો આમાં નહીં પીસાય, તો નાના જગમાં આપણે એક વખત ફેરવી અને લઈ લઈશું। થોડું મિક્સર કરી લઈએ પછી નાના જગમાં આવી રીતે લઈ લઈએ। હવે તમારે આને ગાળવું હોય તો ગાળી શકો, પણ મેં ગાળ્યું નથી, કેમ કે ધાણા ફુદીનાના પત્તા મોઢામાં આવે ને તો ચાવવામાં બહુ મજા આવે છે એટલા માટે। તો બીજા એક વાસણમાં કાઢી લીધું અને હવે એને પ્લેટની અંદર આપણે ભરી લઈશું। તૈયાર થાય પછી પણ હું તમને બતાવીશ। થોડું પાણી નાખી દઈએ, થોડું પાતળું જ રાખવાનું, બહુ જાડું નહીં રાખવાનું। તો હવે આપણે પ્લેટમાં ભરી લઈશું, બધા જ ખાના ભરી લઈએ। અને ઉનાળામાં આપણે બહારથી આવ્યા હોય ગરમીમાંથી, તો તમારે એક ગ્લાસ છાશની અંદર આ નાખી દો તો એકદમ ઠંડક લાગે છે। ફુદીનાના લીધે બહુ સરસ લાગશે। બધા જ ખાના ભરી દઈશું। ગરમીમાંથી આવીને તરત એકદમ ઠંડી છાશ લેવાની ને 2 ક્યુબ નાખી દેવાની, ને પેટમાં પણ ઠંડક થશે અને ગરમી પણ નહીં લાગે। જુઓ, 5 કલાક પછી કેટલી સરસ તૈયાર થઈ ગઈ છે। તો આપણે આમાંથી 2 ક્યુબ કાઢી અને છાશના ગ્લાસમાં નાખીશું અને ખૂબ જ આસાનીથી નીકળી જાય છે। તો 1 ગ્લાસ છાશ લઈ લીધી છે, એમાં આપણે 2 ક્યુબ નાખી દઈશું। જો આવી રીતે। તો હવે આપણે મળીશું બીજા વિડીયોમાં। મારો વિડીયો કેવો લાગ્યો મને કહેજો, અને તમે બનાવતા જશો, ના બનાવતા હોય તો એકવાર ચોક્કસથી બનાવજો। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।